ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોબા ગાંધીનગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીન ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે પધાર્યા હતા, જે તેઓના આગમન પર ભાજપા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામના નાદ તેમના પરંપરાગત નૃત્ય અને ઢોલના તાલથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શ્રી નીતિન નવીને પ્રદેશ કાર્યાલયના પ્રાંગણમાં સ્થિત ભારત માતા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની છબીની એક સુંદર રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપાના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, પ્રદેશ કારોબારી સભ્યોને જિલ્લા મહાનગરના પ્રમુખ તથા મહામંત્રીઓની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સહ ઉપસ્થિતિ યોજાઈ હતી। આ સંગઠનાત્મક બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તેમના અધ્યક્ષ સંબોધનમાં ગુજરાતની પવિત્ર ભૂમિને વંદન કરતા જણાવ્યું હતું કે ગુજરાતે હંમેશા રચનાત્મક અને સંગઠનાત્મક દ્રષ્ટિએ દેશને દિશાદર્શન પૂરું પાડ્યું છે। વરિષ્ઠ કાર્યકર્તાઓના સંઘર્ષ, પુરુષાર્થ અને ત્યાગના કારણે જ ભાજપા આજે વિશાળ વટવૃક્ષ બની શકે છે। ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી, અનુશાસન અને ટાઈમ મેનેજમેન્ટ દેશભરમાં ઉદાહરણરૂપ છે। મિનિમમ ઇનપુટ અને મેક્સિમમ આઉટપુટ વર્ષોથી ગુજરાત સંગઠનની ઓળખ રહ્યું છે। કાર્યકર્તા ભાજપનો પ્રાણ છે, આત્મા છે। નીતિન નવીને જણાવ્યું હતું કે ગુજરાતની દરેક ચૂંટણીનું પરિણામ દેશને સંદેશ આપે છે, તેથી રાજ્યે વધુ મજબૂતાઈ અને મક્કમતાથી ઊભું રહેવું જરૂરી છે। કેરળ અને બંગાળના ભાજપા કાર્યકર્તાઓ કઠિન પરિસ્થિતિમાં પણ લોકકલ્યાણ, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર નિર્માણની વાત લઈને ભાજપાને મજબૂત કરવા અવિરત કાર્ય કરી રહ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને તેમને સતત પ્રેરણા આપી રહ્યું છે। અંતમાં તેમણે જણાવ્યું કે પદનો ભાર બાજુએ રાખીને સહયોગી તરીકે કાર્ય કરવાથી જ નિર્ધારિત લક્ષ્યો સિદ્ધ થાય છે। આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેઓના સંબોધનમાં શ્રી નીતિન નવીને યુવાવસ્થાથી જ ભાજપા કાર્યકર્તા તરીકે શરૂ કરેલી તેઓની રાજકીય સફર દરમિયાન બિહાર પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ, રાષ્ટ્રીય યુવા મોરચા મહામંત્રી, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી ધારાસભ્ય અને બિહાર સરકારમાં મંત્રી તરીકે નિભાવેલી જવાબદારીઓ અંગે જણાવી ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા। તેઓએ ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત જિલ્લા મહાનગર મંડળ, શક્તિ કેન્દ્ર અને બૂથ સ્તરે અત્યાર સુધી સંપન્ન થયેલી સંગઠનાત્મક નિયુક્તિઓ અંગે શ્રી નીતિન નવીને જાણકારી આપી હતી। બેઠકમાં પ્રદેશ ભાજપા મહામંત્રી અનિરુદ્ધ દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું। પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરટે બેઠકનું સંચાલન કર્યું હતું। પ્રદેશ મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ આભાર વિધિ કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।